ભારતીય આશ્રમમાં બહુ ખરાબ કામ, અશ્લીલ કામ કરી રહ્યા છે સૃષ્ટિ વિરુદ્ધના. પણ એ લોકો અતિશય માણસો પાસે પરાણા કરાવી રહ્યા છે. એટલે આ વસ્તુને ઠેરવવા માટે કોઈકને તો આગળ વધવું પડશે ને. બસ એના માટે બહુ મોટો ફેસલો લઈ અને અત્યારે અતુલભાઈની મદદથી અહીંયા પોલીસ કેસ કરી અને મારે એના ઉપર નિર્ણય લેવડાવવો છે. પછી ઘડી કેમ કે અમારા પગ દાબી દે, પછી રૂમમાં લઈ જાય, ભાઈ અંદર રૂમમાં આવીને તો અમારા પગ દાબી દે એમ. ને રૂમ અમે અંદર લઈ જાય ને રૂમની પાકડીઓ મારી દે, અંદરથી બંધ કરી નાખે સ્ટોપર મારીને. પછી સાવ કપડાં ઉતારીને નગ્ન અવસ્થામાં ઈ થઈ જાય અને અમને કરી નાખવાનું કહે છે કે ભાઈ તડ લગાવવાનું કે તડ કરવાનું હોય તો એ શાયદ મારી પાસે આવ્યો હોય, હું એની પાસે ન ગયો હોઉં ને. આ ધમકીને એને આપી છે, વિડીયો એનો છે. એ સંતના સ્થિતિ ઉપર બેઠા છે, ભગવાન સમાન બેઠા છે. અમે તો નોર્મલ કપડામાં સાદા માણસો થઈને બેઠા છીએ ને. અમારે જો એવા કામ કરવા હોય તો અમે સંત થઈને બેઠા હોય ને. એમાં જો અમને એવું લાગશે કે અહીંથી અમને ન્યાય નથી મળ્યો તો આ બાબતે કોર્ટમાં પણ અમે ચોક્કસ જઈશું. ગઈકાલે સરખેજ આશ્રમ સામેથી કર્યો છે અને પછી એ છોકરા સાથે વાત કરીને મેં કીધું ભાઈ તારે ફરિયાદ કરવી હોય તો હું તારી સાથે રહીને ફરિયાદ કરાવી આપીશ. બરાબર, જે બી એમની પાસે સબૂત છે એ સબૂત સાથે અહીંયા આવ્યા છે, પેન ડ્રાઈવમાં એમનો જે વિડીયો છે લઈને, અને અમે ઇન્સ્પેક્ટરને મળીએ છીએ. ભારતીય આશ્રમ લઈને અનેક પ્રકારના વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. એમાં એક વિવાદ અત્યારે રિસન્ટ છે, એક વિડીયોનો, અશ્લીલ વિડીયોનો. આપણી સાથે એ વ્યક્તિ છે, એ યુવક છે, જેની સાથે પણ આપણે વાત કરીશું. ને અતુલભાઈ દવે જે સમગ્ર જે ઘટનાક્રમ શરૂઆતથી ફોલો કરી રહ્યા છે એ પણ છે. પણ પહેલાં આપણે આમની સાથે વાત કરીશું. ખાસ કરીને શું ઘટના છે અને કેમ તમે પોલીસ સ્ટેશન અહીંયા આવ્યા છો? મારું નામ આકાશ છે. ત્યાં ભારતીય આશ્રમમાં બહુ ખરાબ કામ, અશ્લીલ કામ કરી રહ્યા છે સૃષ્ટિ વિરુદ્ધના. પણ એ લોકો અતિશય માણસો પાસે પરાણા કરાવી રહ્યા છે. એટલે આ વસ્તુને ઠેરવવા માટે કોઈકને તો આગળ વધવું પડશે ને. બસ એના માટે બહુ મોટો મેં ફેસલો લઈ અને અત્યારે અતુલભાઈની મદદથી અહીંયા પોલીસ કેસ કરી અને મારે એના ઉપર નિર્ણય લેવડાવવો છે. તમે ત્યાં શું કરતા હતા એની અંદર? ખાસ કરીને જે આશ્રમ છે ત્યાં તમે શું હતા, શું ભણતા હતા, શું કરતા હતા? હા, હું અમદાવાદ જોબ માટે આવ્યો હતો અને ત્યાં પીજીમાં રહેતો હતો. અચ્છા. તો અહીંયા શું કરતા હતા? અહીંયા જોબ રાખી હતી લોકોએ? ના, એણે કીધું હતું કે હું તને જોબ અપાઈ દઈશ એમ. કોણે? ત્યાં જે આશ્રમના બાપુ છે, ઈકા બાપુ કરીને, એમણે અને જોબ અપાવવાનું અને મને રહેવાનું કીધું હતું કે તને રહેવાની સગવડતા, ખાવા પીવાની સગવડતા અને નોકરીની સગવડતા હું તને કરાવી દઈશ. તારે અહીંયા અમારા સંતોની સેવા કરવાની અને અહીંયા રહેવાનું એમ. કેટલા સમય પહેલા તમે અહીંયા આવ્યા હતા? મારે 20 દિવસ જેવું થઈ ગયું છે. અચ્છા. પછી સેવા કરવાના નામે આ લોકો શું કરાવતા હતા તમારી સાથે? સેવાના નામે એમાં એવું છે, અમને પેલા બેસાડે, પછી ઘડી કેમ કે અમારા પગ દાબી દે, પછી રૂમમાં લઈ જાય, ભાઈ અંદર રૂમમાં આવીને તો અમારા પગ દાબી દે એમ. ને રૂમ અમે અંદર લઈ જાય ને રૂમની પાકડીઓ મારી દે, અંદરથી બંધ કરી નાખે સ્ટોપર મારીને. પછી સાવ કપડાં ઉતારીને નગ્ન અવસ્થામાં ઈ થઈ જાય અને અમને કરી નાખવાનું કહે છે કે ભાઈ તું તારા કપડાં ઉતારી નાખ. એટલે હું તો સંત જાણીને પહેલી વાર હું તો બી ગયો, તો મેં ના પાડી. તો એણે મને એમ કીધું કે આમ સંતોની સામું કઈ શરમ નહીં રાખવાની એમ, સંતોની સેવામાં શરમ ન હોય એવું કહે ને મને કપડાં ઉતારવાનું કીધું. પણ પછી એમણે એના પગ દબાવ્યા, એમના શરીરની આખી માલિશ કરાવી અને એમનું હસ્તમેથુન બહુ ખરાબ કામ મારી પાસે કરાવ્યા છે, તમે સમજો ને તો. અને એમ કહેતાય જાય હારવાર કે આ વાતું તારે બહાર કોઈને નહીં કરવાની એમ.
તે કરીને તે કે અમારે અહીંયા આટલા કોન્ટેક્ટ છે અહીંના ટ્રસ્ટી કે ખાલી એક ફોન કરશે મુકેશભાઈ પટેલ તો એ કે તું વિચાર કરજો હું થઈ જાય એમ. એટલે એવી ધમકાવતા લોકો એ લોકો ધમકાવે છે કે તારે હવે તું કોઈને બહાર નહીં કરવાની એમ. એ ધમકી આપીને અમને ન્યાન્યા રાખે છે, બહાર નથી નીકળવા દેતા. અને મારી જેવા એને એમ કીધું કે તું એક નથી, તારી જેવા બીજા ઘણા અહીંયા શિષ્યો છે એવા જે અમારી સેવા કરે છે ને પીજીમાં રહે છે એમ. અચ્છા, ના પછી તમને કેવી રીતે આવી હિંમત મળી કે તમે આવીને અહીંયા તમે વિડીયો બનાવો? કેવી રીતે તમને થયું કે આવું કરવું જોઈએ? છે મારી જોડે એને આવી રીતના છે ને 6 થી 7 વાર કરેલું છે, પણ પછી આ બહુ વધવા લાગ્યું ને પછી હમણાં જ્યારે ઓલા હરિહરાનંદ બાપુને કીધું કે તારે એની સેવાય કરવા જવાનું છે એમ. અને એને ત્યાં રૂમની બહાર પોલીસવાળા અને ગાર્ડ ને બધા ઊભા રહેતા હતા. એટલે એ પછી ત્યાં હું ડરી ગયો કે ભાઈ જો ત્યાં ગયો અને મને બાપુએ ધમકી આપેલી હતી કે ભાઈ તારું કાંઈ કોઈને કીધું તો કે તારું અમે બહુ ખરાબ હાલત કરશું એમ, અમારા કોન્ટેક્ટ ઊંચા છે એમ. તો એટલે હું પછી ડરી ગયો ને મેં એક ફેરી છે ને હિંમત કરીને મોબાઈલમાં વિકા બાપુનો વિડીયો ઉતારી નાખ્યો. અને પછી મેં હિંમત કરી સોશિયલ મીડિયા થ્રુથી અતુલભાઈનો કોન્ટેક્ટ કર્યો. અતુલભાઈને બધી વાત જણાવી અને સબૂત બતાવ્યા કે અતુલભાઈ મારી હારે અને બીજા બધા આવું બધું થાય છે ત્યાં એમ. એટલે અતુલભાઈએ મને ત્યાં રસ્તો બતાવ્યો છે ને હિંમત આપી છે કે ભાઈ કઈ વાંધો નહીં, અમે તારી સાથે છીએ એમ. આકાશભાઈ, તમે કીધું કે આ કદાચ તમારા ઉપર એ પણ આરોપ લાગે ને કે તમે તોડ કરવાનો પ્રયત્ન કરી શકો છો, આવો એવું કંઈક આરોપ લગાવી શકે છે એ લોકો તમારા ઉપર? જો તોડ લગાવવાનું કે તોડ કરવાનું હોય તો એ શાયદ મારી પાસે આવી હોય, હું એની પાસે ન ગયો હોઉં ને. આ ધમકીને એને આપી છે વિડીયો એનો છે. એ સંતના સ્થિતિ ઉપર બેઠા છે, ભગવાન સમાન બેઠા છે. અમે તો નોર્મલ કપડામાં સાદા માણસો થઈને બેઠા છીએ ને. અમારે જો એવા કામ કરવા હોય તો અમે સંત થઈને બેઠા હોય ને. મારે તોડ કરવાનું એવું કંઈ છે ને, મારે ખાલી ન્યાય જોઈએ છે. હવે તો અહીંયા પોલીસ સ્ટેશન તમે શું અપેક્ષા લઈને આવ્યા છો અહીંયા? હું પોલીસ પાસે એટલી જ અપેક્ષા મારી છે કે મને અહીંથી ન્યાય મળે, એ સંતોની એની તપાસ થાય, એમના ત્યાં રૂમની બધી તપાસ થાય અને અમને બીજા છોકરા જે કોઈ મારી જમને શોષણનો બન્યા છે ભાગ એ બધાને ન્યાય મળે. તો તમારા એવા કેટલા લોકોને ત્યાં તમને શું માહિતી છે, કેટલા લોકો જોડે આવું થયું હશે ત્યાં, અને કોઈ કેમ નથી બોલતું ત્યાં? બોલવામાં એને જે ધમકી આપે છે અને એને પોતાની પાસે સિક્યુરિટી ને પોલીસ સિક્યુરિટી એટલી છે ને એને કારણે અહીંયા કોઈ બોલવાની હિંમત કરતો નથી. હું પોતે નહોતો કરતો હિંમત, પણ જ્યારે હદથી વધારે થયું ને એટલે હવે અત્યારે હું હિંમત કરું છું કે જે થાય. બાકી સનાતન ધર્મની ખિલાફ આ લોકો આવું કરી રહ્યા છે એટલે સનાતન ધર્મને બચાવવા મારા વસ્તુ કરવી છે. મારે ખાલી એ જાણવું છે હવે કે તમે જેમ કે આ તો ઈકા બાપુ નાના સંત છે, તમે કોઈ મોટા સંતને કે ઉપરની કોઈની ફરિયાદ કરી હતી કે આ લોકો અમારી જોડે આવું કરાવે છે? ના, એ બાબતે હજી મેં કોઈ ફરિયાદ કરી નથી. ના, પણ તમને એવું કીધું કે હરિહરાનંદ ત્યાં જવું પડે? બાપુનું જે વાત મળી કે નહીં એટલે એની પાસે એક ફેરી હું ગયેલો છું એના રૂમમાં. એટલે એની પાસે હું જાઉં ને એટલે મારા મોબાઈલ ને મારા ખીચાને બધું ચેક કરીને એ લોકો લઈ લે છે, પછી મને એના રૂમમાં જવા દે છે એમ. એટલે જો હવે હું એની પાસે જાઉં તો મને એ ડર હતો કે અંદર મને કંઈક કરી નાખશે તો શું ખબર પડે એમ બહાર કોઈને. મારે તો મારા જીવનું જોખમ રહે ને. આપણી સાથે સામાજિક અંગ અતુલભાઈ છે. અતુલભાઈ, જે રીતે આ સમગ્ર ઘટના ઘટી તમારી સાથે લઈ લો વાત. જે રીતે સમગ્ર ઘટના ઘટી અહીંયા તમે અહીંયા આયા લઈને, એ કેટલી ભયાનક છે? કારણ કે જે છોકરાએ વાત કરી એ ખૂબ ડરામણી ઘટના છે કે હિન્દુ સંતો આવી કેવી રીતે કરી શકે? ભાઈ, મને આ છોકરાએ પરમ દિવસે કોન્ટેક્ટ કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ મારે તમને મળવું છે. એટલે એને મળીને એને જે ઘટનાક્રમ કીધો ને એને જે વિડીયો આપ્યો એ વિડીયો મેં સાર્વજનિક ગઈકાલે સરખેજ આશ્રમ સામેથી કર્યો છે. અને પછી એ છોકરા સાથે વાત કરીને મેં કીધું ભાઈ તારે ફરિયાદ કરવી હોય તો હું તારી સાથે રહીને ફરિયાદ કરાવી આપીશ, બરાબર. જે બી એમની પાસે સબૂત છે એ સબૂત સાથે અહીંયા આવ્યા છે પેન ડ્રાઈવમાં એમનો જે વિડીયો છે એ લઈને. અને અમે ઇન્સ્પેક્ટરને મળીએ છીએ અને કાયદેસરની જે કાર્યવાહી નિયમ મુજબ થતી હોય એ કરવા માટે અમે રજૂઆત કરીશું. જે રીતે યુવક વાત કરતો તે ખૂબ ડરેલો છે અતુલભાઈ, એ જે રીતે ફફડતો હતો કે એમને ધમકી મળે છે, તો કેટલી ગંભીર બાબત છે કે એક સંત જ્યાં નોકરી આપવાના બહાને યુવાનોને બોલાવે અને જો અપકૃત્યો કરે. હવે એટલા માટે તો આગળ આવીને કરવું પડે છે કે ભાઈ ભવિષ્યમાં આવું કોઈની સાથે ન થાય ને આવા સંતોમાં ડર પેદા થાય. અને સરકાર અને પોલીસ આ બાબતે વ્યવસ્થિત રીતે આગળ વધીને કાર્યવાહી કરે એ માટેનો જ અમારો પ્રયત્ન છે, જેથી કરી અને સનાતન ધર્મના ઉપર જે ગરિમાને ઝાંખપ લાગી રહી છે અને સાધુ સંતો વિશે જે લોકો ખરાબ ભાવનાથી વિચારી રહ્યા છે એ વિચાર એમના મગજમાંથી નીકળી જાય અને ફરીથી એમના પ્રત્યેની આસ્થા પ્રસ્થાપિત થાય. અને આવા જે કોઈ દુષ્ટ લોકો છે ને એ લોકો એમના વિરુદ્ધ એક્શન લઈ શકે. સનાતન ધર્મ માટે કેટલો મોટો ધક્કો છે, આ તો બદનામી છે. આ તો ના એ હવે જે છે એ પણ હવે કાર્યવાહી કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ. અને જે કાર્યવાહી થશે એમાં જો અમને એવું લાગશે કે અહીંથી અમને ન્યાય નથી મળ્યો તો આ બાબતે કોર્ટમાં પણ અમે ચોક્કસ જઈશું. સ્વાભાવિક છે જે રીતે ઘટના ઘટી છે એ સ્વાભાવિક છે, ખૂબ જ ગંભીર છે, સનાતન ધર્મ માટે ગંભીર છે.
અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને જે સામાજિક આગેવાનો છે, જે તમામ લોકો છે, એવું જ કહી રહ્યા છે કે આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો તે તમામ લોકો કોર્ટમાં જવાની પણ ચીમકી આપી રહ્યા છે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.